જો તમારા માટે આજ હું એક ચેલેન્જ લઈને આવી છું. જો આ ચેલેન્જ તમે પૂરું કરી દેહો ને તો આ 500 ની નોટ તમારી. 500 ની નોટ તો હું જ લઈ જઈશ. ના એ 500 નોટ તો હું જ લઈશ. જોવી હાલો હવે આગળ કોણ છે ને દિમાગ લગાવે છે કે એનામાં દિમાગ છે. બરોબર? જો આ 1 2 3 ને 4 ભાઈ છે. બરોબર? એમાં આ ભાઈ વયા ગયા 12 એટલે આ ત્રણેય ભાઈઓ એ થઈને ત્રણેય મકાન એના કરી નાખ્યા. બરોબર? અને આ ભાઈ થઈ ગયા મકાન વગરના. હવે આ 3 મકાનમાંથી તમારે 4 મકાન કરવાના છે અને કોઈ પણ 3 સ્ટીક તમારે હલાવવાની. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હમણાં કર નાખો. હાલો કરો. આ એક થઈ ગયું. હું થઈ ગયું? આ ભાઈ તો દિવાલ વગરના રહ્યા. દિવાલ વગરનું ક્યાંય ઘર હોય એમ નો હાલે. હાલો હવે તમારો વારો. હું જ 500 ની નોટ લઈશ. જોઈએ હવે. થઈ ગયું? 3 સ્ટીક હલાવવાની. તમે 2 જ હલાવી અને આ ભાઈનું આકડે એક દિવાલ જ નથી. તો એની નથી. હા હાલો હજેકદાન તમે કરો. તો ઈ નહીં થયું. આમાં આ ભાઈની દિવાલ ક્યાં? 3 હરી હલાવવાની. 4 એમ મસ્ત પરફેક્ટ થઈ જવું પડે. ક્યાંયથી ખાલી ન રહેવું જોઈએ. એક મિનિટ હતું એમને હું કરી નાખું હો પેલા. હાલો કરો હવે. થઈ ગયું ને? કાંઈ થયું નથી. આ ભાઈને હું આયા રાખું તો આ ભાઈની દિવાલ ક્યાં મકાનની? દિવાલ વગરનું મકાન તો હોય નહીં. હવે આ અમને તો સમજાતું નથી. હાલો કાંઈ વાંધો નહીં. 500 અને 100 રૂપિયા હું બીજા દઉં તમને. પણ આ છે ને 3 ઘરમાંથી 4 ઘર કરીને બતાવો. હવે હું કરું જોવો તમે. સમજાતું નથી ને તમને? આ ના. પેલા હું હતું ને એમને એમ કરી નાખું. આમ જ હતું ને? હા આ 3 ઘર આ ભાઈના. હા. હવે આ ભાઈનું મકાન હું બનાવીશ. આ એક